કદમ અસ્થિર હોય તો રસ્તો જડતો નથી, અડગ મનના લોકોને હિમાલય પણ નડતો નથી. મિત્રો, આ ભાવ સાથે આપણે આજે મક્કમતાથી ઇંગ્લિશ શીખવાની યાત્રામાં પાછા જોડાઈ જઈએ. ગયા વિડીયોની અંદર વી કમ્પ્લીટેડ બેઝિક સેન્ટેન્સીસ ઓફ ડુ યુ, એટલે કે આપણે પાછળના વિડીયોમાં ડુ યુ વડે કેવી રીતે વાક્યો બને એ આપણે જોયું હતું. ડુ યુ સ્પીક ઇંગ્લિશ? Yes, I speak English. Do you play Garba? Hello! Yes, I play Garba. Do you watch Dhurandhar movie too? Yes, I watch Dhurandhar movie too. હવે આજે એ જ WH સિરીઝની અંદર આપણે WH સિરીઝ પણ જોઈ હતી. When, what, where, how long, why, whom, with whom, for whom. એવી WH સિરીઝની અંદર આજે હવે આપણે સરસ મજાના sentences બનાવવાના શીખવાના છીએ. We are going to learn how to create the sentences of WH. So એમાં first છે when. When એટલે ક્યારે. So when થી જ્યારે સવાલ કરશો ત્યારે always એના જવાબ સમયમાં, ટાઈમમાં મળશે. Let's get started. So are you ready? Yes. When do you, આ બ્લેન્ક્સમાં ક્રિયાપદ મૂકશું, આપણે કોઈ બી વર્બ્સ મૂકશું. તમે ક્યારે, અહીંયા પણ ક્રિયા મૂકશું, જેમ કે તમે ક્યારે આવો છો. When do you come? તમે ક્યારે વાંચો છો. When do you read? તમે ક્યારે ઇંગ્લિશ બોલો છો. When do you speak English? So I'm gonna showing you some examples. તમે ક્યારે સ્કૂલે જાઓ છો. મિત્રો, શું કહીશું આપણે? When do you go to school? તમે ક્યારે ઉઠો છો. When do you get up? તમે ક્યારે મોબાઈલ વાપરો છો. When do you use mobile? બટ હવે સવાલ હોય તો જવાબ હોય. હવે આના આન્સર્સ કઈ રીતે આપવા આપણે? તો when do you go to school? I go to school. There are three ways answers. ત્રણ રીતે આન્સર્સ આના આવી શકે. જો તમારો જવાબ ફિક્સ સમયમાં હોય મિત્રો, તો તમારે એટ લખવું પડે. જેમ કે હું 7 વાગે સ્કૂલે જાઉં છું, તો I go to school at 7 o'clock. હવે તમારો જવાબ જો સમય એટલે કે ફિક્સ ઘડિયાળના સમયમાં નથી, તો તમારો જવાબ દિવસમાં છે, વારમાં છે, તો આગળ ઓન લાગશે પ્રેપોઝિશન. I go to school on Monday. I go to school on Sunday. I go to school on Tuesday. હવે તમારો જવાબ માનો સવાર, બપોર કે સાંજમાં છે, તો આગળ તમારે ઇન લગાવવું પડશે મિત્રો. I go to school in the morning. I go to school in the afternoon. This is the spirit. This is the way to give answer. આવા કેટલા બધા મેં એક્ઝામ્પલ્સ આપ્યા છે. તમે ક્યારે ટીવી જોવો છો. તમે ક્યારે ઇંગ્લિશ બોલો છો. તમે ક્યારે ડિનર લો છો. તમે ક્યારે ઉઠો છો. હવે આના આન્સર્સ તમે કોમેન્ટમાં આપો. અને મિત્રો, જો ખરેખર તમારા ઇંગ્લિશની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવ્યું હોય આના એવા પ્રયાસથી, તો તમે આ વિડીયોને પ્લીઝ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. અને જો આગળનો એપિસોડ, આગળનો પાર્ટ જોવો હોય તો રાઇટ ઇન અ કોમેન્ટ નેક્સ્ટ પાર્ટ. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.